હેલો મિત્રો, ગોપની હસ્તી એટલે કે એસકે અને મિસ્ટર ધમુ એન્ડ પલકના વિડીયોની જબરદસ્ત કોમેન્ટ હું સ્પેશિયલ તમારા માટે લાવી છું. હવે તો બસ આખો વિડીયો છેલ્લે સુધી જુઓ, કેમ કે કોમેન્ટ તો હસાવ્યા વગર છૂટશે જ નહીં. ગોપની હસ્તી વિડીયો ટાઇટલ છે વિરોધ પછીની લાઈફ. આ વિડીયોના કોમેન્ટ્સ કેવી લાઈફ એક્સપોઝ કરે છે એ આપણે જોશું. એસકે ભાઈ, તમે વિડીયોમાં કેટલી વાર બોલશો ફાઇનલી? આ હું નથી કહેતી હો ભાઈ, જો કોણ કહે છે? અમિત નાગલાની કમેન્ટ્સ છે. તું વિડીયોમાં ફાઇનલી કેટલી વાર બોલે છે ભાઈ? હું કોઈને રોસ્ટ નથી કરતી, હું તો જે છે તે જ બતાવું છું. ફાઇનલી મિત્રો દહીં ભાઈ મસ્ત બનાવ્યું છે, ક્યારની બનાવતી. જો નેક્સ્ટ કોમેન્ટ્સમાં મિસના વખાણ થઈ છે. મારા મોઢે કેમ વખાણ કરવા તમે જ જોઈ લ્યો. ઉર્વશીબેનની કમેન્ટ્સ, મને તો આ બંનેના મોઢા જોઈને દાંત ચડે છે. ખુદને બહુ મોટા તોપ સમજવા લાગ્યા. એની બાયડીને રોટલા આવડતા નથી, બસ નકરું શોપિંગ કરવું વાઈફ એને કહેવાય જે 6 વાગે જાગે, ભગવાનના દીવાબત્તી કરે. આને બાઈ નો કહેવાય. આવતા વેત જ નોખી થઈ ગઈ સાસુ સસરાથી પોતાના મોજ શોખ કરવા માટે. રોટલો બનાવવાનો છે આજે, અને એ મિત્રો આનાથી બનશે નહીં લગભગ. બોલ બનાવી બની જશે, બની જાય પણ વાકા ચૂકો કાચો પાકો રહી જાય. એની કોઈ હવે જે કોમેન્ટ્સ આવે છે તે મારે નથી વાંચવી, નહીતર લાગશે કે હું રોસ્ટ કરું છું. તમે જોઈ લ્યો સ્ક્રીન પર, તેના જ સબસ્ક્રાઇબર કહે છે મિસ્ટર કાનો. નેક્સ્ટ કમેન્ટ તો મિસ માટે છે. સતીશ પટેલની કમેન્ટ્સ છે, ટમેટા ન હોય દહીં વઘારેલામાં મેડમજી, વાતમાં તો દમ છે. જો ક્લિપ. એસકેની મિસ પરોઠા બનાવે છે કે થેપલા? સાલું સમજાતું જ નથી. જો કોમેન્ટ્સ પછી જો વિડીયો ક્લિપ. પરેશ ચૌધરીની કોમેન્ટ્સ છે, એસકે પોતાને મોટો ક્રિએટર સમજે છે. પહેલા જો તેના જ વિડીયોની કમેન્ટ્સ. ગૌતમ પાલિતાણાની કોમેન્ટ્સ છે, એલા ભાઈ લોટ ન દળવાનો હોય. હા, લોટ નહીં, ઘઉં દળવા જવાના હોય પછી જ લોટ થાય. એસકે ભાઈ હું હામું જોવો પણ. લોટ તમે દરાવ્યો? ઓહો. હવે જે કોમેન્ટ્સ આવે છે તે તમને ઘણું બધું શીખવી જશે. XYZ ની કમેન્ટ્સ છે, તમને બધાને રાજા ગેમ વાળાએ ખરીદી લીધા છે. ગુજરાતમાં એડ કરવાની મનાઈ આવી ગઈ એટલે બધાને બહાર મોકલી દીધા છે. બધોય ખર્ચો એનો છે ભાઈ, બધી ખબર જ છે રાજા ગેમની. એસકે, ડોક્ટર ભરત આહિર અને મિસ્ટર ધમુ આ બધાને બહાર મોકલી દીધા. ખર્ચો મારા પર, એન્જોય તમારો. વાહ રાજા ગેમનો આઈડિયો. એસકે પૂછે છે કે ફ્રેન્ડ અમે ફરવા ક્યાં જઈએ તમે કયો? મા મોગલના લાડલાએ કોમેન્ટ્સ તો જોરદાર ઠપકારી છે. ભારતની બહાર વયો જા અને પછી ભારતમાં કોઈ દિવસ ન આવતો. જોવો છો ને કેટલો આક્રોશ ભરેલો છે. આ હું નથી કહેતી, તેના જ વ્યુઅર્સ કહે છે. પલકની કોમેન્ટ છે, તમારા ને મિસના મેરેજ થઈ ગયા છે, પ્લીઝ નેક્સ્ટ વિડીયોમાં કહેજો ને. ભાઈ, એસકે અને મિસના મેરેજ થયા હોત તો હનીમૂનનો લોગ દેખાડતો હોત, ડેઈલી લોગ નહીં. કેડીની કમેન્ટ છે, એસકે ભાઈ તમે લોગ સારા બનાવો છો, પણ એસકે તમારા પપ્પાને નામથી બોલાવો છો, થોડીક ઇજ્જત તો કરો ભાઈ. વાત તો સાચી છે ભાઈની. હા ભાઈ, આ વિડીયોમાં કોમેન્ટ્સ તો ફૂલ ઓન છે. તમારા જેવા સપોર્ટર વગર એસકે ક્યાં ચાલે? મળાવું તમને ધીરુભાઈ. ધીરુભાઈ શું કરો હવારના? આ મને મારા જૂના દી યાદ આવી ગયો. તમારો ભાઈ બેઠો બેઠો ફાક્યું વારતો. હે બાપા હોતા તે હું વારતો તો બાપા નહીં લે. રાજદીપસિંહ ઝાલાની કમેન્ટ્સ છે, મિત્રો આ કમેન્ટ્સ હું નહીં બોલી શકું, તમે સ્ક્રીન પર વાંચી લો. ભાઈ, પૈસા માટે ઘરમાં ડિસ્ટન્સ વધારવા કરતા સાથે રહીને સ્ટ્રગલ કરી લ્યો, રિસ્પેક્ટ ડબલ મળશે. હવે આવે છે મિસ્ટર ધામુ. વિડીયો ટાઇટલ છે આજે પલકના ઘરે દુઃખ આવ્યું. આ વિડીયોના કોમેન્ટ્સ તો ધરતી ધ્રુજાવી દે તેવા છે. આ કોમેન્ટ્સ છે પલકના મમ્મી પર. જયા કિશુની કમેન્ટ છે, પલકને નહીં એની માને સમજાવો, કેવી લાગે છે શરમ વગરની. ધમુભાઈ, તમારા વ્યુઅર્સ છે ખારમાં. જો નેક્સ્ટ કોમેન્ટમાં શું છે. એસબી કોમેડી કોમેન્ટ્સ કરે છે,
તમને જેટલો સપોર્ટ કરીએ એટલા જ તમે ઉલ્લુ બનાવો છો. ધમુ હજી પણ ગેમનું પ્રમોશન કરે છે. કેમ ભાઈ? યુટ્યુબથી જ ઇન્કમ થાય છે, તેમાં તને સંતોષ નથી? મને કેમ પલક મેડ લાગે છે, 10 વર્ષની બેબી લાગે છે. આ હું નથી બોલતી મિત્રો, આવી તો નેક્સ્ટ કમેન્ટ છે. મીનાક્ષી પાનવાલાની કમેન્ટ છે. પલક થોડી મેડ લાગે છે, એક્ટિંગ સારી નથી લાગતી, 10 વર્ષની બેબી લાગે છે. નો સ્ટ્રક્ચર નો ફ્યુચર, ધમુભાઈ લુક સ્માર્ટ. જાદવ અંજલિની કમેન્ટ્સ છે. ફોઈબાની ડેથ થઈ ગઈ છે, તું ત્યાં જેન્ટ્સને ઓપન હેર રાખીને ફરે છે. હા અંજલિબેન, આવા લોકોનું ન્યૂ ટ્રેન્ડ છે અને માર્કેટમાં આવા લોકોનું જ ચાલી જાય છે. રીઝન એવું છે કે પલકના ફૈબા એક્સપાયર થઈ ગયા છે અને એના 2 દિવસ થઈ ગયા, અમે જોઈ નતા શક્યા, એટલે આજ આ કોમેન્ટ કોના પર છે મને કહેજો મિત્રો. હિના લુક્કાની કમેન્ટ છે. ધમુભાઈ સાડી પહેરી એટલે સંસ્કાર ન હોય, એ લોહીમાં હોય છે. હિનાબેન સાચી વાત કરે છે, સંસ્કાર સાડી પહેરી લેવાથી નથી આવતા. તો ગાઈસ કોમેન્ટ કરીને કહેજો કે રેખાબેનને સાડી કેવી લાગે છે. સાડીની સાથે સંસ્કાર પણ આવી ગયા છે. વિશ્વા જૈનની કમેન્ટ છે. કેમ ગુજરાત મૂકી દીધું છે? શું રીઝનથી બોમ્બે રહેવા ગયા છો? એના પર એક બ્લોગ બનાવો. વિશ્વાબેન, આ લોકોએ ગુજરાત એટલા માટે મૂક્યું છે કારણ કે તે લોકો ગુજરાતની બહારથી ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરી શકે માટે. અને હા, તે મુંબઈ નહીં, ગોવામાં છે ભરત આહિર સાથે. કાનુ ધારાજીયાની કમેન્ટ્સ છે. ભાઈ, તારા પૈસા માટે આ ગેમની જાહેરાત ન કર, બીજાની હાય લાગશે. કનુભાઈ, આ લોકોને પૈસા સિવાય બીજું ક્યાં કંઈ દેખાય જ છે અને પબ્લિકને પણ આવા જ યુટ્યુબર પસંદ છે. તો મારા વાલા મિત્રો, આ જ હતા આજના જબરદસ્ત કોમેન્ટ્સ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. હર હર મહાદેવ.